હેલો સ્ટુડન્ટ્સ, થર્મોડાયનેમિક્સમાં ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 આપણે કમ્પ્લીટ કર્યું. હવે આજે આપણે ચાલુ કરીએ ચેપ્ટર નંબર 3 આઇડિયલ ગેસ એન્ડ પ્રોસેસીસ. હવે થર્મોડાયનેમિક્સમાં જે સિસ્ટમ આપણે અભ્યાસ માટે લઈએ છીએ એ સિસ્ટમ સોલિડ ફેઝમાં હોય, લિક્વિડ ફેઝમાં હોય ઓર ગેસ ફેઝમાં હોય. અને એવી સિસ્ટમ કે જે લિક્વિડ અને ગેસ બંને ફોર્મમાં હોય તો એવી જે સિસ્ટમ છે એને આપણે શું કહીએ છીએ? ફ્લુઇડ કહીએ છીએ. ઓકે, હવે નાઇટ્રોજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, ઓક્સિજન છે, આ બધા વાતાવરણમાં આપણને કયા ફોર્મમાં મળે છે? ગેસ ફોર્મમાં મળે છે. ઓકે, હવે ચેપ્ટર નંબર 3માં આપણે ગેસના નિયમો ભણવાના છે, ગેસ લોઝ ભણવાનું છે અને તેની અલગ અલગ કઈ કઈ પ્રોસેસ છે એ પ્રોસેસ આપણે ચેપ્ટર નંબર 3માં જોવાની છે. હવે આજના લેક્ચરમાં આપણે જોઈશું આજે વેરિયસ ગેસ લોઝ. એમાં કયા કયા નિયમો છે એ છે, એમાં છે બોયલ્સ લો, ચાર્લ્સ લો, ગેલ્યુસેક લો એન્ડ રેગ્નોલ્ડ્સ લો. આ 4 નિયમ આપણે આજે જોવાના છે. ઓકે, એમાં સૌથી પહેલાં આપણે જોઈએ બોયલ્સ લો. ઓકે, હવે બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેક લોઝ જે છે એ તમારે યાદ રાખવા માટે હું શોર્ટ ટ્રીક આજે તમને શીખવાડીશ. ગેસના નિયમો ભણતા પહેલાં આપણે સૌથી પહેલાં તો 3 વસ્તુ કન્સિડર કરવાની છે. વી, વોલ્યુમ ઓફ ગેસ. ઓકે, દેન P, એબ્સોલ્યુટ પ્રેશર એટલે કે નિરપેક્ષ દબાણ અને T, એબ્સોલ્યુટ ટેમ્પરેચર, નિરપેક્ષ તાપમાન. આ 3 વસ્તુ આપણે કોઈ પણ ગેસ માટે કન્સિડર કરવાની છે, બરાબર. અને અહીંયા આપણે શું ભણવાના છીએ? ગેસના અલગ અલગ નિયમો આપણે ભણવાના છીએ. બોયલ્સ લો, ચાર્લ્સ લો, ગેલ્યુસેક લો જે છે એ 3 નિયમો એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે અને 3 નિયમો સ્ટડી કરતા ટાઈમે ભેગા ના થઈ જાય એની માટેની શોર્ટ ટ્રીક હું તમને શીખવાડું છું. ઓકે, હવે તમારે આની માટે યાદ રાખવાનું છે કે બોયલ્સ, ચાર્લ્સ અને ગેલ્યુસેક જે છે એ 3 ફ્રેન્ડ્સ હતા. ઓકે, અને 3માં કોઈકને કોઈક કેરેક્ટરિસ્ટિક હતી. ઓકે, હવે બોયલ જે છે એ બોયલ કેવો પર્સન હતો? બોયલ વીઆઈપી હતો. તમારે યાદ રાખવાનું. જો વીઆઈપીને આપણે આવી રીતે લખી શકીએ, વીઆઈપી. ઓકે, વીઆઈપી પર્સન હતો. ચાર્લ્સ જે છે એ ચાર્લ્સને વીટી પહેરવાનો બહુ શોખ હતો તો વીટીને આપણે આવી રીતે લખી શકીએ, વીટી. ઓકે, દેન ગેલ્યુસેક છે એ ગેલ્યુસેક ભણવામાં વીક હતો એટલે ઓલવેઝ એ પર્સનલ ટ્યુશનમાં જતો, બરાબર. તો પર્સનલ ટ્યુશનને લખાય પીટી, પીટી બેચમાં ભણતો એટલે કે પર્સનલ ટ્યુશન. તો આના પરથી હવે આપણે નિયમો યાદ રાખવાના છે. એકવાર ફરીથી તમને કહી દઉં, બોયલ જે છે એ કેવો હતો? વીઆઈપી પર્સન હતો. ચાર્લ્સ જે છે એ ચાર્લ્સને શું હતું? વીટી પહેરવાનો બહુ શોખ હતો. અને ગેલ્યુસેક જે છે એ ઓલવેઝ પર્સનલ ટ્યુશન મતલબ કે પીટી બેચમાં ભણતો. ઓકે, હવે નિયમ કઈ રીતે બને છે? તો આ જે આઈ છે એને આપણે 1 લઈ શકીએ. જો રોમન લેટરમાં 1 ને આઈ તરીકે લખાય છે અને વચ્ચે અહીંયા મૂકી દેવાનું પ્રપોઝનાલિટી. ઓકે, જે 2 વસ્તુ આપણે અહીંયા લીધી હોય મતલબ કે વોલ્યુમ અને પ્રેશર લીધું છે એટલે ત્રીજું કયું બચ્યું? એબ્સોલ્યુટ ટેમ્પરેચર બચ્યું. તો એબ્સોલ્યુટ ટેમ્પરેચરને કેવું લઈ લેવાનું? કોન્સ્ટન્ટ, બરાબર. હવે આના પરથી નિયમ શું બનશે? ફોર કોન્સ્ટન્ટ absolute temperature, volume is inversely proportional to absolute pressure of ideal gas. For constant absolute temperature, volume is inversely proportional to absolute pressure of ideal gas. ઓકે, આ થઈ ગયો બોયલ્સ લો. હવે ગુજરાતીમાં કઈ રીતે કહેવાશે? તો અચળ તાપમાને આદર્શ વાયુનું કદ એ નિરપેક્ષ દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એકવાર ફરીથી રિપીટ કરું છું. નિરપેક્ષ તાપમાને, એબ્સોલ્યુટ ટેમ્પરેચર મીન્સ નિરપેક્ષ તાપમાન. નિરપેક્ષ તાપમાને ગેસ આપણે કેવો લેવાનો છે? આઈડિયલ ગેસ. આદર્શ ગેસનું કદ એ
નિરપેક્ષ દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. 1/p ધેટ મીન્સ વ્યસ્ત પ્રમાણ. ઓકે, તો આ થઈ ગયો બોયલ્સ લો. હવે કોઈ પણ પ્રોસેસ માની લો કે 1 અને 2 જે ઇનિશિયલ કન્ડિશન છે એ ઇનિશિયલ કન્ડિશન માટે પ્રોસેસ થઈ રહી છે 1 અને ફાઇનલ કન્ડિશન માટે થઈ રહી છે પ્રોસેસ 2. તો આ જે છે આ જે નિયમ છે એને આપણે પહેલાં તો પ્રપોઝનાલિટી હટાવી દઈએ. તો પ્રપોઝનાલિટી હટાવીએ તો અહીંયા કોઈ કોન્સ્ટન્ટ આપણે સી મૂકવો પડે. સી શું છે? કોન્સ્ટન્ટ. સી ઇઝ ધ કોન્સ્ટન્ટ. દેન હવે આ જે પી છે એ પીને આપણે એવી રીતે લખી શકીએ પી વી ઇઝ ઇક્વલ ટુ સી. આ પી આ બાજુ જતા રહે તો શું થશે? પી વી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ સી. ઓકે, હવે આપણે શું કન્સિડર કરીએ છીએ કે માની લો કે કોઈ પણ ઇનિશિયલ કન્ડિશન પર પ્રેશર છે P1, વોલ્યુમ છે V1. ઓકે, ફાઇનલ સ્ટેજ પર પ્રેશર છે P2, વોલ્યુમ છે V2. તો આ જે કન્ડિશન છે એના ઇઝ ઇક્વલ ટુ શું આપણે લખી શકીએ? P1 V1 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, P2 V2 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. બંને કોન્સ્ટન્ટ છે. સેમ એવી રીતે અપ ટુ n પ્રોસેસ આપણે લઈએ તો Pn Vn ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. તો આ બે પ્રોસેસ છે, બંને પ્રોસેસને આપણે સરખાવી શકીએ. તો અહીંયા શું થશે? P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. ઓકે, હવે પ્રેશરને આપણે એક બાજુ લખી દઈએ તો P1 બાય P2 ઇઝ ઇક્વલ ટુ V2 બાય V1. ઓકે, તો આ શું થઈ ગયું? બોયલ્સ લો. હવે આ જે ઇક્વેશન છે ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. કેમ કે આગળ જ્યારે આપણે અલગ અલગ પ્રોસેસ જોઈશું, કોન્સ્ટન્ટ પ્રેશર, કોન્સ્ટન્ટ વોલ્યુમ, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, તો એ બધા ટાઈમે આ ઇક્વેશન છે એ કામમાં લાગશે. તો બોયલ્સ લો માટેનું ઇક્વેશન શું થશે? P1 બાય P2 ઇઝ ઇક્વલ ટુ V2 બાય V1. ઓકે, સિમ્પલ છે. V ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ એબ્સોલ્યુટ પ્રેશર. ઓકે, આ પ્રપોઝનાલિટી આપણે હટાવીશું તો કોઈ કોન્સ્ટન્ટ આપણે મૂકવો પડશે. તો શું થશે? અહીંયા V ઇઝ ઇક્વલ ટુ C બાય P. ઓકે, હવે આ P છે ને આ બાજુ આપણે લઈ દઈએ તો શું થશે? PV ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. આપણે અહીંયા કન્સિડર કરવાનું છે કે કોઈ પણ ગેસ છે એની ઇનિશિયલ કન્ડિશન શું છે? 1 છે. ફાઇનલ કન્ડિશન શું છે? 2 છે. બરાબર, આપણે 3, 4, 5 જેટલી કન્ડિશન લેવી હોય એટલી કન્ડિશન આપણે લઈ શકીએ. તો અહીંયા મેં ઇનિશિયલ કન્ડિશન માટેનું પ્રેશર લીધું છે P1, ફાઇનલ કન્ડિશન માટેનું પ્રેશર લીધું છે P2, વોલ્યુમ જે છે ઇનિશિયલ કન્ડિશન પર છે V1, ફાઇનલ કન્ડિશન પર વોલ્યુમ છે V2. તો અહીંયા આપણે ઇનિશિયલ કન્ડિશન માટે લખી શકીએ P1 V1 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, ફાઇનલ કન્ડિશન માટે લખી શકીએ P2 V2 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. આ બંનેને આપણે સરખાવી શકીએ તો P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2, P1 બાય P2 ઇઝ ઇક્વલ ટુ V2 બાય V1. આ બોયલ્સ લોનો શું છે? ઇક્વેશન છે. ઓકે, હવે આપણે જોઈએ ચાર્લ્સ લો. જો આ નિયમ તમને લખતા આવડી ગયો તો તમે ઇઝીલી ચાર્લ્સ લો પણ લખી શકશો. હવે ચાર્લ્સને શું હતું? VT પહેરવાનો બહુ શોખ હતો. તો V ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ T, ટેમ્પરેચર. હવે આના પરથી જેમ આ ઇક્વેશન પરથી આપણે નિયમ બનાવ્યો છે સેમ એવી રીતે આ ઇક્વેશન પરથી આપણે નિયમ બનાવી શકીશું. કેવી રીતે લખવાનું છે? જો અહીંયા વોલ્યુમ અને ટેમ્પરેચર છે તો પ્રેશર કેવું આવશે? કોન્સ્ટન્ટ. ઓકે, ફોર કોન્સ્ટન્ટ absolute pressure કઈ વસ્તુ? volume is directly proportional to absolute temperature. For constant and absolute pressure, volume of ideal gas is directly proportional to absolute temperature. ઓકે, હવે ગુજરાતીમાં કઈ રીતે થશે? તો અચળ દબાણે આદર્શ વાયુનું કદ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. અહીંયા કેવું હતું? વ્યસ્ત પ્રમાણમાં હતું. બરાબર, ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ એબ્સોલ્યુટ પ્રેશર અને અહીંયા શું છે? ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ એબ્સોલ્યુટ ટેમ્પરેચર. અહીંયા સમપ્રમાણમાં છે. બરાબર, ફરીથી રિપીટ કરું છું તો અચળ નિરપેક્ષ દબાણે આદર્શ વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. આ નિયમને કયો નિયમ કહેવાય છે? ચાર્લ્સ લો કહેવાય છે. હવે સેમ વસ્તુ
આપણે જુઓ કન્સિડર કર્યું છે પહેલા ફેઝ માટે V1 વોલ્યુમ છે, ઇનિશિયલ કન્ડિશન માટે ટેમ્પરેચર છે T1, દેન વોલ્યુમ છે ફાઇનલ કન્ડિશન માટેનું V2 અને ટેમ્પરેચર છે T2. તો આ જે પ્રપોઝનાલિટી આપણે હટાવીએ તો V ઇઝ ઇક્વલ ટુ C કોન્સ્ટન્ટ ઇન્ટુ T. હવે અહીંયા આ ઇક્વેશન આપણે કઈ રીતે લખી શકીએ? V/T ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. હવે કન્ડિશન અપ્લાય કરીએ તો આપણે કઈ રીતે લખી શકીએ? V1/T1 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ એન્ડ V2/T2 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ આપણે લખી શકીએ. બંને ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ છે તો બંનેને આપણે સરખાઈ દઈએ તો આપણને શું મળશે? V1/T1 ઇઝ ઇક્વલ ટુ V2/T2. વોલ્યુમને એક બાજુ લખી દો અને ટેમ્પરેચરને એક બાજુ લખી દો તો આપણને શું મળશે? V1/V2 ઇઝ ઇક્વલ ટુ T1/T2. તો આ જે ઇક્વેશન છે આ ઇક્વેશન શાની માટેનું છે? ચાર્લ્સ લો માટેનું ઇક્વેશન છે. હવે આપણે જોઈએ ગેલ્યુસેક લો. હવે ગેલ્યુસેક લોમાં શું છે? તો PT મતલબ કે એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એબ્સોલ્યુટ ટેમ્પરેચર. હવે અહીંયા કોન્સ્ટન્ટ શું આવશે? વોલ્યુમ કોન્સ્ટન્ટ આવશે. ઓકે, હવે આનો નિયમ કઈ રીતે બનશે? ફોર constant volume absolute pressure of ideal gas is directly proportional to absolute temperature. For constant volume, absolute pressure of ideal gas is directly proportional to absolute temperature. આ કયો લો છે? ગેલ્યુસેક લો છે. બરાબર. ગુજરાતીમાં કઈ રીતે કહેવાશે? તો અચળ કદે આદર્શ વાયુનું નિરપેક્ષ દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. સેમ વસ્તુ ફરીથી પ્રપોઝનાલિટી આપણે હટાવી દઈએ તો P ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ C ઇન્ટુ T. P/T ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. ઓકે, હવે ઇનિશિયલ અને ફાઇનલ સ્ટેજ આપણે લઈ લઈએ. માની લો પ્રેશર છે P1, P2 ફાઇનલ સ્ટેજ પર, પછી ટેમ્પરેચર છે T1, ટેમ્પરેચર T2. ઓકે, આપણે આ ઇક્વેશન આવી રીતે લખી શકીએ P1/T1 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ એન્ડ P2/T2 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. હવે બંનેને સરખાવી દઈએ તો અહીંયા શું મળશે? P1/T1 ઇઝ ઇક્વલ ટુ P2/T2. ઓકે, પ્રેશર એક બાજુ P1/P2 અને ટેમ્પરેચર એક બાજુ T1/T2. ઓકે, તો આ જે ઇક્વેશન થયું આ ઇક્વેશન શાની માટેનું થયું છે? ગેલ્યુસેક લો માટેનું થયું છે. ઓકે, હવે રેગ્નોલ્ડ્સ લો શું કહે છે? તો રેગ્નોલ્ડ્સ લો એવું કહે છે કે આદર્શ વાયુની સ્પેસિફિક ઉર્જા દરેક દબાણે અને દરેક તાપમાને અચળ રહે છે. બરાબર. શું કહેવા માંગે છે? સ્પેસિફિક હીટ ઓફ ideal gas is constant at every pressure and every temperature. ઓકે, આ નિયમને શું કહેવાય છે? રેગ્નોલ્ડ્સ લો કહેવાય છે. આદર્શ વાયુની સ્પેસિફિક હીટ દરેક દબાણે અને દરેક તાપમાને કેવું રહે છે? અચળ રહે છે. સ્પેસિફિક હીટ ઓફ આઇડિયલ ગેસ ઇઝ કોન્સ્ટન્ટ એટ એવરી પ્રેશર એન્ડ એવરી ટેમ્પરેચર. તો બોયલ્સ લો, ચાર્લ્સ લો, ગેલ્યુસેક લો એન્ડ રેગ્નોલ્ડ્સ લો આ તમારે યાદ રાખવાનું છે કેમ કે ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. અને બોયલ્સ લો માટેનું ઇક્વેશન શું છે? P1/P2 ઇઝ ઇક્વલ ટુ V2/V1. ચાર્લ્સ લો શું છે? V1/V2 ઇઝ ઇક્વલ ટુ T1/T2.
અને ગેલ્યુસેક માટે શું છે P1/P2 T1/T2 આ ત્રણ ક્વેશ્ચન જે છે એ ઇમ્પોર્ટન્ટ છે 3 to 4 માર્ક્સમાં પૂછાય છે બોયલ્સ લો પૂછાય ચાર્લ્સ લો પૂછાય और ગેલ્યુસેક લો પૂછાય અથવા તો 2 માર્ક્સમાં રેગ્નોલ્ડ્સ લો પૂછાઈ શકે ઓકે તો ચેપ્ટર નંબર 3 માં ગેસ લો આપણે કમ્પ્લીટ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું